આજની આ સમીક્ષા બેઠકની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી પણ સહકારની ચળવળ સાથે જોડાઈ અને દરેક ઘરનો એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય. સામાજિક વ્યવસ્થાનો આપણે એક ભાગ છે, તો એક સામાજિક વ્યવસ્થામાં બહુ સરસ રીતે આ વાત કરી છે કે હમણાં તેજસભાઈએ આજે અહીંયા આગળ સોલરનું અને 2-3 કામ કર્યા છે. આખા દેશ લેવલે એનું બજેટ પાસ થયું છે. જે નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છા છે કે 5 ટ્રિલિયનની ઇકોનોમી, એમાં કોઓપરેટિવ સેક્ટરનો બહુ મોટો ફાળો રહે. ખેડૂત સક્ષમ થશે તો જ મંડળી સક્ષમ થશે, અને મંડળી સક્ષમ થશે તો જ બેંક સક્ષમ રહેશે. અને આવનારા દિવસોમાં કોમ્પિટિશનમાં જે નેશનલાઇઝ બેન્કો છે અને પ્રાઇવેટ બેન્કો છે એની સાથે ઊભા રહેવા માટે અથવા એમનાથી આગળ નીકળવા માટે આજે અમિતભાઈ સાહેબે સપનું જોયું છે અને આ વાતાવરણ બનાવવામાં તમારે બધાએ મદદ કરવાની છે. આખા રાજ્યની અંદર એક પણ સહકારી મંડળી એટલે 85,000 જેટલી મંડળીઓ છે વિવિધ, એક પણ મંડળી બાકી ના રહે. તમામ એપીએમસી, વેપારી મિત્રો, ખેડૂતો બધા જ લોકો આપણી સાથે જોડાય એવો અભિગમ કરવા જઈ રહ્યા છીએ. જે રીતે પરિકલ્પના છે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબની, અમિતભાઈની, કે ગામડાઓ સમૃદ્ધ થાય અને ગામડાઓમાં માઇગ્રેશન અટકે, તો આ એક સાચામાં સાચો એક સરસ રસ્તો છે અને જે આગામી દિવસોમાં ગામડાઓ મજબૂત કરશે.